કેમ છો રાજાણી સાહેબના મિત્રો? 11માના નેટ પીવાયક્યુ જોઈ લીધા, 12માના 4 ચેપ્ટર જોઈ લીધા. વિદ્યુત રસાયણ, દ્રાવણ, રાસાયણિક ગતિશાસ્ત્ર અને આજે 12માનું સવર્ગ સંયોજનો. સવર્ગ સંયોજનો પતે એટલે ડી અને એફ વિભાગ, ડી અને એફ વિભાગ પતે એટલે મિત્રો હવે શું આવશે તો કે ઓર્ગેનિક ના ચેપ્ટર. એટલે તમને ખરેખર જામી જાય. નીટ પીવાયક્યુ આવડી જાય તો ઘણો બધો ફાયદો થશે નીટના 2024ના પેપરમાં મિત્રો. જો કોઈને કાંઈ ડિફિકલ્ટી હોય તો મારો વોટ્સએપ નંબર છે, નોંધ કરી લેજો મિત્રો. વોટ્સએપ નંબર છે 9426202293. કોઈને પીડીએફ જોતી હોય અથવા ડિફિકલ્ટી હોય તો આમાં વોટ્સએપ કરજો, તમારું નામ, સિટીનું નામ અને સ્કૂલનું નામ લખીને, એટલે હું તમને વિડિયો અને એની લિંક, એની પીડીએફ મોકલી દઈશ. પ્લીઝ આ નંબર નોટ કરી લેજો, વોટ્સએપ નંબર છે. નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ શોધો નીટ 2023. બે પ્રકારના સંકીર્ણો રાજાણી સાહેબે પ્લે લિસ્ટમાં સવર્ગ સંયોજનો નામનું એક ફોલ્ડર બનાવ્યું છે અને એમાં સવર્ગ સંયોજનોનો આખું ચેપ્ટર મૂકેલું છે. જેને થિયરીના કન્સેપ્ટ જોવા હોય ત્યાં જોઈ લેજો. અહીંયા થોડુંક સ્પીડમાં જાશું. બે પ્રકારના સંકીર્ણો, હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક. હોમોલેપ્ટિક એટલે જેમાં એક જ પ્રકારના લિગેન્ડ હોય અને હિટ્રોલેપ્ટિક એટલે એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ હોય. આ મિત્રો પહેલો આપ્યો છે ટ્રાઇઅમાઇન ટ્રાઇએક્વા ક્રોમિયમ 3 ક્લોરાઇડ. એનો મતલબ આ ક્રોમિયમ ધાતુ છે, પણ ટ્રાઇઅમાઇન ટ્રાઇએક્વા એ લિગેન્ડ છે એટલે આ તો હિટ્રોલેપ્ટિક થાય. આપણે જોઈએ છીએ હોમોલેપ્ટિક. ડી વિકલ્પ વિચારીએ, પેન્ટાઅમાઇન કાર્બોનેટો કોબાલ્ટ ક્લોરાઇડ. કોબાલ્ટ ધાતુ છે, કાર્બોનેટો એક લિગેન્ડ, પેન્ટાઅમાઇન એક લિગેન્ડ, એનો મતલબ આ હિટ્રોલેપ્ટિક છે. સી ડાયઅમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો. આમાં તો કેટલા થઈ ગયા મિત્રો? ડાયઅમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો, 3 લિગેન્ડ, આ હિટ્રો છે. પોટેશિયમ ટ્રાઇઓક્ઝેલેટો એલ્યુમિનેટ. એનો મતલબ મિત્રો પોટેશિયમ છે ઈ સંકીર્ણમાં નો આવે. ઈ કેવો આયન છે તો કે પ્રતિ આયન એટલે આ કે. એલ્યુમિનેટ ધાતુ છે અને એક જ પ્રકારનો ટ્રાઇઓક્ઝેલેટો લિગેન્ડ છે. એનો મતલબ બોમ્બેનો બી છે ઈ હોમોલેપ્ટિક છે, કારણ કે એક જ પ્રકારનું લિગેન્ડ ધરાવે છે. મિત્રો આગળ વધીએ છીએ. 2023 નીટનો આ પ્રશ્ન હતો. હવે નીટ 2023 નો બીજો પ્રશ્ન. કયું સંકીર્ણ સંયોજન વધુ સ્થિર એટલે કે સ્થાયી છે? કયું સંકીર્ણ નીચેનામાંથી વધુ સ્થાયી છે? CONH3 twice SO4 thrice, CONH3 H2O Br NO3 twice, CONH3 thrice NO3 thrice, COCl2 En twice NO3. મિત્રો બધા લિગેન્ડોને જોવા જાવ તો એમાં એક En નામનો લિગેન્ડ છે. એ કિલેટ પ્રકારના સંકીર્ણ બનાવે, કારણ કે એ દ્વિદંતીય લિગેન્ડ છે. બાકી બધા એકદંતીય છે. કિલેટ લિગેન્ડ હોય જે બહુદંતીય લિગેન્ડ હોય, એ રચનાવાળા સંકીર્ણો સ્થાયી હોવાની સંભાવના વધુ છે. માટે આમાં સ્થાયી છે એ દિલ્હીનો ડી આવશે. En વાળું સંકીર્ણ મિત્રો 2023ના 8 માર્ક ખીચામાં આવી જાય. પણ જો દિલથી રાજાણીનું ઈ પ્લેલિસ્ટમાં સવર્ગ સંયોજનો જોઈ આવજો. CFT ની થિયરી મસ્ત મૂકી છે, જોઈ આવજો પ્લીઝ. નહીં જોવો તો અફસોસ રહી જશે. ઝડપીમાં જોઈ લેજો. આગળ વધીએ છીએ. ત્રીજો પ્રશ્ન. મિત્રો જો મજા આવતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા પછી જે 11માં આવે ને નીટ પીવાયક્યુ તો સેમ જ રહે, એમને પ્લીઝ ફોરવર્ડ કરજો. એટલે એ મિત્રો પણ રાજાણી સાહેબ પાસેથી કંઈક મેળવે. રીનીટ કરતા હોય એને પણ મોકલજો. કંઈક રાજાણીને હેલ્પફુલ તમે થઈ શકો તો થાજો પ્લીઝ. ઉર્જા અવશોષણનો ક્રમ કે જે સંકીર્ણોના રંગ માટે જવાબદાર છે તે શોધો. NiH2O twice En twice plus 2, NiH2O4 En twice અને En plus 2 અને NiEn thrice plus 2. C greater than A greater than B, B greater than A greater than C, A greater than B greater than C, C greater than B greater than A.
મિત્રો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી મેં તમને કીધી હતી, એમાં En છે એ H2O કરતા પ્રબળ છે. એટલે En જેમાં હોય એનો સંકીર્ણોનો અવશોષણનો ક્રમ તાકાતનો હોય. એનો મતલબ અહીંયા En 3 છે, અહીંયા En 1 H2O વધારે, અહીંયા En 2 H2O 2. એનો મતલબ સૌથી વધારે En એટલે કે C સૌથી તાકાતવાળો હોય અને સૌથી ઓછો તાકાતવાળો આ B હોય, કારણ કે En એક જ છે. એનો મતલબ C પહેલા ને B છેલ્લે, એવો એક જ વિકલ્પ છે અજય રાજાણીનો એ. એટલે ક્રમ આવશે C, એનાથી ઓછો A, એનાથી ઓછો B. નીટ 2022 માં પણ આ શ્રેણી મેં રાજાણી સાહેબે પાકી કરાવી છે. પ્લીઝ એ વિડિયો CFT નો જોઈ લેજો, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીનો જોઈ લેજો, એટલે તમને આ પાકી થઈ જાય તો આવા પ્રશ્નો પપ્પુ છાપ લાગે, સાવ સહેલા લાગે. મિત્રો 5 તારીખે નીટનું પેપર દઈ દો, પછી એક જવાબદારી દેશ માટે નિભાવવાની છે. 7 તારીખે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે. પ્લીઝ તમે તમારા સગાવાલા, મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેન જે મતદાન કરવાને અધિકારી છે એમને કહેજો કે દેશ માટે મત આપવો એ આપણી ફરજ છે. પછી આપણે આપણા હક માંગશું. તમને જેમને ઈચ્છા થાય એમને મત દેજો, પણ મત દેવા જાજો. તમારા તરફથી 100% મતદાન થાય એવું પ્રયત્ન કરજો. તમારી સોસાયટીમાં, શેરીમાં આપણે આપણા દેશ માટે મતદાન કરવું જરૂરી છે. એટલે પ્લીઝ મત દેજો. 5મો પ્રશ્ન, Ag2O twice, AgCN twice સંકીર્ણનું IUPAC નામ શોધો. મિત્રો આ અને આ એનો મતલબ આ પ્લસ હોય તો આ -1 હોય, આ +1 કારણ કે સિલ્વર +1 હોય, એટલે અહીંયા Ag નો +1 થશે. અહીંયા Cn twice એટલે -2 ઓલી બાજુ +2 થાય, એટલે અહીંયા Ag +1 થશે. પેલો છે ધનાયન પ્રમાણે, બીજો છે ઋણાયન પ્રમાણે. તો આનું નામ વિચારવા જાય તો ડાઈ H2O એટલે એકવા. ધનાયનમાં ને સિલ્વર કહેશું એટલે ડાઈ એકવા સિલ્વર 1 આવું નામ થશે. તો ડાઈ એકવા સિલ્વર 1 વાળા ક્યાં છે? તો મિત્રો એક આ B માં ડાઈ એકવા સિલ્વર છે ને D માં છે, પણ D માં જોવા જાવ તો 2 આવ્યું, આપણે જોઈએ 1, એટલે B એક જ વિકલ્પ સાચો થશે. ડાઈ એકવા સિલ્વર 1, પછી ડાઈ સાયનાઇડો આર્જેન્ટેટ, કારણ કે ઋણ છે એટલે એટ લાગે, આર્જેન્ટેટ 1 એટલે બોમ્બે નો B આવશે. નીટ 2022 માં બહુ હેલો. આ પાઠમાં ઓછામાં ઓછા 2 વધીને 5 પ્રશ્નો પણ પૂછાણા છે. એટલે મિત્રો ચૂક ના કરતા આ પાઠ એક વખત રિવાઇઝ કરી લેજો પ્લીઝ. 6થો પ્રશ્ન બહુ સરસ. સૂચિ 1 સાથે સૂચિ 2 ને જોડો. FeCN6 -3, Fe2O6 +3, FeCN6 -4, Fe2O6 +2. સામે એની ચુંબકીય ચાક માત્રા આપી. અહીંયા વિચારવા જાવ 6 માં 3 જાય તો 3, એટલે અહીંયા મિત્રો Fe+3 છે, Fe+3. અહીંયા વિચારવા જાવ તો 0 વાળો છે એટલે અહીંયા Fe+3 છે. અહીંયા વિચારવા જાવ તો 6 માં 4 જાય એટલે 2, એટલે અહીંયા Fe+2 છે. અહીં 0 વાળો છે એટલે Fe+2. ટૂંકમાં 2 પ્રકારના અવસ્થા છે, કે એક Fe+2, Fe+3. તો મિત્રો Fe એટલે 26મો નંબર. 26 એટલે આર્ગોન 3d6 4s2. જો Fe+2 હોય મિત્રો, Fe+2 હોય તો 2 ઇલેક્ટ્રોન 4s ના વયા જાય એટલે આર્ગોન 3d6 થઈ જાય, 3d6. Fe+3 હોય, Fe+3 તો 4s ના 2 જાય ને 1 d નો જાય એટલે 3d5 વધે. હવે Fe+3 વાળામાં એક પ્રબળ લિગેન્ડ છે, એક નિર્બળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય Fe+3 એટલે 5 માંથી 4 ઇલેક્ટ્રોન યુગ્મિત થાય, 1 અયુગ્મિત રહી જાય. 1 અયુગ્મિત રહે એટલે આની ચુંબકીય ચાક માત્રા 1.73 થાય, એટલે એ સામે આવશે IV. આટલું રેડી થાય. 5 ઇલેક્ટ્રોન હતા, પ્રબળ લિગેન્ડ છે એટલે 4 યુગ્મીકરણ પામે, 5મો અયુગ્મિત રહે. અયુગ્મિત
નું સૂત્ર તો આવડે છે ને ચુંબકીય ચાક માત્રાનું મ્યુ બરાબર √n × n+2 અહીંયા 1 મૂકો એટલે 1 × 3 એટલે વર્ગમૂળ 3 એટલે 1.73 એટલે એ સામે 4 આવશે. આ નબળો લિગેન્ડ છે. નબળો લિગેન્ડ હોય એટલે યુગ્મીકરણ નો કરે એટલે 5 એ 5 અયુગ્મિત રહે. 5 અયુગ્મિત રહે વા સૂત્રની કિંમત મૂકો એટલે 5 + 35 35 નું વર્ગમૂળ એટલે 36 નું 6 6 ની નજીકનું એટલે 5.92 એટલે બી સામે 1 આવશે. હવે આવો વિકલ્પ પેલા ચેક કરી લેવાય. એ સામે 4 બી સામે 1 એટલે બોમ્બે નો બી આવશે મને ખબર પડી ગઈ. છતાંય આ કહી દઉં Fe+2 એટલે 3d6 છે જોજો. સાયનાઇડ તો પ્રબળ લિગેન્ડ છે એટલે 6 એ 6 ઇલેક્ટ્રોન છે. અહીં જોજો Fe+2 છે દેખાય છે ને આ કે ના. સાયનાઇડ કેવો લિગેન્ડ છે તો કે પ્રબળ લિગેન્ડ છે. 6 એ 6 ને યુગ્મિત કરે એટલે એક પણ અયુગ્મિત નો રહે ને એક પણ અયુગ્મિત ના રહે એટલે એની ચુંબકીય ચાક માત્રા 0 થાય એટલે સી સામે આવશે 2. હવે વધ્યું એક Fe8O6+2 એમાંય 6 ઇલેક્ટ્રોન હોય. 6 માંથી આ નિર્બળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ કરે નહીં પણ છઠ્ઠો ઇલેક્ટ્રોન છે આપોઆપ યુગ્મિત થઈ જાય એટલે મિત્રો વિચારવા જાવ તો 4 અયુગ્મિત રહે. એના ડિટેલમાં ભણવું હોય તો રાજાણી સાહેબે ભણાવ્યું છે ત્યાં જોઈ આવજો પ્લીઝ. 4 અયુગ્મિત રહે એટલે 4 ની કિંમત મૂકો એટલે એ 4 મૂકો 4 × 6 = 24 એટલે 25 25 નું વર્ગમૂળ 5 5 ની નજીકનું એટલે 4.90 એટલે 3 એટલે જવાબ આવશે બોમ્બે નો બી. આવા પ્રશ્નો રાજાણી સાહેબે બહુ કરાવ્યા છે ડિટેલમાં. આજે ડિટેલમાં નથી ગયા પણ ડિટેલ જેવું જ સમજાયું છે. આગળ વધીએ છીએ. નીટ 2021 નો પ્રશ્ન હતો આ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ આયન શું છે તો કે ઇથિલિન આ ડાયએમાઇન ટેટ્રાએસિટેટ CH2 COO- CH2 COO- CH2 COO- CH2 બે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય 4 ઓક્સિજન ઉપર હોય. આ EDTA છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. તો બે નાઇટ્રોજન દાતા પરમાણુ સાથે દ્વિદંતીય લિગેન્ડ છે. બે નાઇટ્રોજન દાતા ત્રિદંતીય ના આમાં 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય એટલે ષટદંતીય છે. 4 ઓક્સિજન 2 નાઇટ્રોજન દાતા પરમાણુ સાથેનો ષટદંતીય લિગેન્ડ છે. કેવો છે? ષટદંતીય. આવા પ્રશ્ન પૂછાણા 2021 માં. ઓહો હાઉ હેલો આ પાઠ. કોઓર્ડિનેશન સંયોજનો સવક સંયોજનો બનાવવા માટે લિગેન્ડનો ક્ષેત્ર સામર્થ્યનો સાચો ક્રમ નીચે આપેલામાંથી કયો છે? નીચે આપેલામાંથી તો તમને ખબર છે કે સૌથી તાકાતવાળો સાયનાઇડ હોય એનો મતલબ આ બોમ્બેનો બી એ નો આવે ડી એ નો આવે. સાયનાઇડ કરતા ઉતરતો ઓક્ઝેલેટ સાચો છે. ઓક્ઝેલેટ કરતા ઉતરતો ફ્લોરાઇડ અને થાયોસાયનાઇડ બેમાંથી આપણે નક્કી કરવાનું તો કે ઓક્ઝેલેટ થી ઉતરતો ફ્લોરાઇડ ને ફ્લોરાઇડ થી ઉતરતો થાયોસાયનાઇડ એટલે સી જ આવે. આ શ્રેણી રાજાણી સાહેબે પાકી કરાવી છે. વિડીયોમાં જઈને જોઈ આવજો પ્લીઝ. મહેનત એટલી કરજો. CFT નામની થિયરીનો વિડીયો મૂક્યો છે ન્યા મૂકી છે. આગળ વધીએ છીએ 2020 નો પૈતો. યુરિયાની પાણી સાથેની પ્રક્રિયા થઈને એ બને છે. યુરિયા એટલે NH2CONH2 એની પાણી સાથે પ્રક્રિયા થઈને એ બને છે. એનું વિઘટન થઈ બી બને છે. આ એ બન્યું એનું પાછું વિઘટન થઈને બી બને છે. બી જ્યારે Cu+2 ના દ્રાવણમાંથી પસાર થાય બી જ્યારે Cu+2 ના દ્રાવણમાંથી પસાર થાય ત્યારે નીચે આપેલામાંથી C નું સૂત્ર કયું છે? COH2 CuCl3 COH2 CuSO4 CuNH3 નિંદરમાં તો યાદ આવી જાય કે યુરિયાનું વિઘટન થાય એટલે એમોનિયા બન્યો એટલે CuNH3 વાળો છતાંય શીખી લે. આમાંથી વિઘટન થાય એટલે મિત્રો A એટલે NH4OH A એટલે
NH4OH બન્યો હોય વત્તા CO2 છૂટો થઈ ગયો હોય, NH4OH નું વિઘટન થાય એટલે એમોનિયા અને પાણી બન્યું હોય, એમોનિયા અને પાણી, એમાંથી આ એમોનિયા છે એ આપણો B છે, B છે એ Cu+2 માં પસાર થાય એટલે બને CuNH3 4+2. પરીક્ષક અઘરો બનાવ્યો પણ છે હાવ હેલો. 2020 નો પ્રશ્ન, હજી 2020 નો પ્રશ્ન. Cr+2 આયનની ગણતરી કરેલ ફક્ત સ્પિન ચુંબકીય ચાક માત્રા શોધો. Cr એટલે 24મો નંબર, આર્ગોન 3d5 4s1, હા કે ના? પણ Cr+2 થાય એટલે 4s નો એક વયો જાય ને એક જાય 3d નો એટલે આર્ગોન 3d4 બને. 3d4 ને આપણે કાંઈ કેનારે જોડાયેલું કીધું નથી એટલે d4 ની સામાન્ય રચના લખીએ તો આમ થાય. 4 અયુગ્મિત્રીય ઓલું સૂત્ર હમણાં જ કીધું તું, n/n+2, 4 × 4+2 એટલે વર્ગમૂળમાં 24 અને વર્ગમૂળમાં 24 એટલે 25 નું વર્ગમૂળ 5 હોય, 5 થી થોડુંક નજીકનું એટલે 4.90 bm, 4.90. Cr+2 ની નીટ 20 માં કેવા હેલા પ્રશ્નો. મિત્રો જો તૈયારી કરી હોય તો નીટમાં પૂરા માર્ક આવે કેમેસ્ટ્રીમાં. ઘણા ખોટા બીવે છે, બીઓમાં મારા મિત્રો તૈયારી કરીને વયા જાજો. સ્ફટિક ક્ષેત્રવાદને આધારે K4Fe6 માં મધ્યસ્થ પરમાણુની સાચી ઇલેક્ટ્રોન રચના શું છે? E4 T22 T2G4 Eg2 T2G6 Eg0 E3 T23. હવે મિત્રો આ અષ્ટફલકીય લિગેન્ડ, અષ્ટફલકીય સંકીર્ણ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર છે. રાજાણી સાહેબે કીધું હતું પ્રબળ લિગેન્ડ ક્ષેત્રમાં T2G નીચી ને Eg ઉપર, એમાં T2G માં પહેલા 6 ઇલેક્ટ્રોન Fe+2 થાય એટલે 6 ઇલેક્ટ્રોન પહેલા કેમાં ભરાય મિત્રો? T2G માં, એટલે T2G6 Eg0 થાય. અને સ્ફટિક ક્ષેત્રવાદમાં રાજાણી સાહેબે આમ કર્યું હતું, યાદ હોય તો તમને ઈ CFT નો વિડિયો જોઈ લેજો. તો પહેલા 6 નીચી ઉર્જા વાળીમાં જાય અને પછી ઊંચી ઉર્જા વાળીમાં જાય એટલે T2G6 Eg0 થાય. 2019 નો પ્રશ્ન સાવ સહેલો. સંકીર્ણ COCl2 En ટ્વાઇસ ની સમઘટકતાનો પ્રકાર દર્શાવેલ છે તે શોધો. 2018. બંધનીય, ભૌમિતિક, આયનીય, કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન માં બે ચોરસ કૌંસની વાત હતી. આયનીયમાં શું થાય તો અરસપરસ આયનોનું ટ્રાન્સફર થતું હોય. બંધનીયમાં એક એવો લિગેન્ડ હોય જે ઉભયદંતી હોય. આ Ma2B2 પ્રકારનો છે, જ્યાં આ ભાઈ છે એ Bb ટ્વાઇસ, એનો મતલબ આ સીસ અને ટ્રાન્સ પ્રકારની એટલે ભૌમિતિક સમઘટકતા ધરાવી શકે. સમઘટકતા મસ્ત કરાવી છે, પ્લીઝ ઈ પ્લેલિસ્ટમાં જઈને જોજો. 2018 નો પ્રશ્ન પૈતો. આયન કાર્બોનિલ FeCO5 શું છે? દ્વિકેન્દ્રીય, ટેટ્રાકેન્દ્રીય, ત્રિકેન્દ્રીય કે એક કેન્દ્રીય? એક જ કેન્દ્ર છે એટલે એક કેન્દ્રીય. કેવા હેલા પ્રશ્નો. આપણે જ્યારે ભણતા ને ત્યારે શિક્ષકો બીવડાવતા હોય, વિદ્યાર્થીઓ મિત્રો બીવડાવતા હોય, પણ કાંઈ બીવાની જરૂર નથી. જો જૂના નીટના પેપર જોયા હોય ને તો ખબર પડે ટેક્સ્ટ બુક આવડે એટલે બધું આવડે. જોવું પડે મિત્રો. સંકીર્ણ NiCO4 ની ભૂમિતિ અને ચુંબકીય વર્તણૂક શોધો. રાજાણી સાહેબ આ પ્રશ્ન પણ ત્યાં ભણાવ્યો છતાં એક ફેર ચોખવટ કરી દઈ. NiCO4 એટલે Ni ની 0 ઓક્સિડેશન અવસ્થા થાય. 0 એટલે એની ઇલેક્ટ્રોન રચના આવી થાય. આર્ગોન 3d8 4s2. હવે જ્યારે CO લિગેન્ડ આવે ને ત્યારે 3d ના 8 ઇલેક્ટ્રોન હતા. 3d ના કેટલા હતા? 8 અને 4s ના 2 d માં વયા જાય એટલે d10 થઈ જાય છે મિત્રો. 3d10 થઈ જાય. NiCO4 બને ને ત્યારે d10. હવે 4s એક ખાલી પડે છે અને 3 4p ખાલી પડે. એમાં CO લિગેન્ડ ના આવે. એમાં CO લિગેન્ડ ના આવે. એમાં CO લિગેન્ડ, એનો મતલબ આ sp3 સંકરણ થયું. sp3 એટલે સમચતુષ્ફલકીય. એક પણ લિગેન્ડ, એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત નથી એટલે પ્રતિચુંબકીય. એનો મતલબ સમચતુષ્ફલકીય ભૂમિતિ અને પ્રતિચુંબકીય પ્રકારનો સંકીર્ણ થાય.
આ ફોરેસ્ટના બે આમાં વહી જાય CO પ્રબળ ક્ષેત્રને કારણે, એટલે D10 થઈ જાય. D10 થાય એટલે sp3 અપવાદ આવ્યો. સમચતુષ્ફલકી વાળા મોટા ભાગે અનુચુંબકીય હોય, આ પ્રતિચુંબકીય છે. મિત્રો આજનો 14મો પ્રશ્ન આવ્યો આજના દિવસનો. સિગ્મા બંધ ધરાવતા કાર્બધાત્વિક સંયોજનનું ઉદાહરણ. કાર્બન ને ધાતુ વચ્ચે બંધ હોય એવું ઉદાહરણ. રિથેનોસિન, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, ફેરોસિન કે કોબાલ્ટોસિન. આ ત્રણેયમાં 5 કાર્બન વાળા વલય વાળા હોય. જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમે જોયો છે RMgX, જેમાં Mg છે એ કાર્બન હારે જોડાયેલો હોય, એટલે ધાતુ કાર્બ બંધ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં જોવા મળે. જય હો 2017 નો 4 માં ખિસ્સામાં. આજનો 15મો પ્રશ્ન એટલે 50% કામ પૂરું થયું. હજી બીજા 15 કરવાના છે. ક્યાંય જાતા નહીં પ્લીઝ, મારી જેમ પાણી પી લેજો. AgNO3 ક્રમિક રીતે COCl3 6NH3, COCl3 5NH3, COCl3 4NH3 સાથે જોડાઈ AgCl બનાવવાની તત્વયોગમિતિનો સાચો ક્રમ ખાલી જગ્યા છે. પેલું વિચારવા જાવ તો પેલું સંકીર્ણ આવું થાય CO NH3 6Cl3, કારણ કે કોબાલ્ટ અને 6 જોડાય. બીજું વિચારવા જાઓ તો CO NH3 5, એક Cl અંદર મૂકવો પડે, 2 Cl બહાર જાય. ત્રીજું વિચારવા જાઓ તો CO NH3 4, Cl2 અને એક જ Cl. હવે આ AgNO3 પ્રક્રિયા કરે એટલે 3 Cl ને કારણે આ 3 AgCl આપે, 2 Cl ને કારણે 2 AgCl આપે, 1 Cl ને કારણે 1 AgCl આપે. એટલે આ ક્રમ થાય 3 AgCl, 2 AgCl, 1 AgCl. આવો એક જ છે 3, 2 ને 1 એટલે કલકત્તી C. જોજો મેં ગોઈઠું COCl3 6NH3 હતું તો CO હારે 6 એમોનિયા જોડાઈ ગયા, 3 Cl બાઈને. 5 એમોનિયા હતા એટલે 1 Cl અંદર લીધો, બાકીના બે બહાર. 4 એમોનિયા હતા 2 Cl અંદર લીધો, 1 Cl બહાર. હવે AgNO3 કરો એટલે 3 બનાવે, 2 બનાવે ને 1 AgCl. એટલે 3 AgCl, 2 AgCl, 1 AgCl. 50% આજનું કામ પહીતું 2017 પહોંચ્યા છે જી. CO+3 ના સંકીર્ણનો દ્રશ્યમાન વિભાગમાં શોષણ પામતા તરંગ લંબાઈનો સાચો ક્રમ જણાવો. CO+3 ના 3 સંકીર્ણ આપ્યા છે. એક EN હારે આપ્યો છે, એક એમોનિયા હારે આપ્યો છે અને એક H2O હારે આપ્યો છે. સાચો ચડતો ક્રમ તમારે કહેવાનો. સૌથી તરંગ દ્રશ્યમાન વિભાગમાં શોષણ પામતા તરંગ લંબાઈ લેમ્બડા છે એ ડેલ્ટાઓના વ્યસ્તચલનમાં. જેમ પ્રબળ લિગેન્ડ હોય ને એમ ડેલ્ટાઓ ઊંચી હોય. એનો મતલબ આ નબળું છે, આ પ્રબળ છે, આ પ્રબળ છે. એટલે આમ આવો એમ ડેલ્ટા O વધે, ડેલ્ટા O વધે અને ડેલ્ટા O વધે એટલે લેમ્બડા ઘટે. તો સૌથી ઓછામાં ઓછી EN વાળા સંકીર્ણની, પછી NH3 વાળાની સૌથી વધારે લેમ્બડા કોની? સૌથી વધારે લેમ્બડા કોની? તો કે H2O. આમ આવો એમ ડેલ્ટાઓ વધે. જો ડેલ્ટાઓ વધે, ડેલ્ટાઓ વધે એટલે આની લેમ્બડા ઓછી, એનાથી વધારે, એનાથી વધારે. એટલે ક્રમ આવશે EN વાળો પહેલા, NH3 વાળો પછી, H2O વાળો એનાથી. અજય રાજાણીને પણ આ કન્સેપ્ટ આવડવો જોઈએ. લેમ્બડા છે એ ડેલ્ટાઓ ના વ્યસ્તચલન. નિર્બળથી પ્રબળ તરફ જાવ ડેલ્ટાઓ વધે, ડેલ્ટાઓ વધે એમ લેમ્બડા છે એ ઘટતી છે. મગજમાં રહેશે. એટલે EN ની સૌથી ઓછી, એનાથી વધારે NH3, એનાથી વધારે H2O. અહીંયા 16 પ્રશ્નો આજના પૂરા થયા મિત્રો. MnCN6-3 માટે સાચું વિધાન પસંદ કરો. sp3d2 અષ્ટફલકીય છે, sp3d2 ચતુષ્ફલકીય હોય જ નહીં. sp3d2 ચતુષ્ફલકીય વિકલ્પ જ કાઢ નાખ રાજાણી સાહેબ. d2sp3 સંકરણ ધરાવતું અષ્ટફલકીય, dsp2 ધરાવતું સમચોરસ. MnCN6 છે એટલે 6 લિગેન્ડ છે, 6 લિગેન્ડ એટલે 4 વાળો સમચોરસ તો આવે નહીં. એટલે આ બે વિકલ્પ વયા ગયા. હવે sp3d2 d2sp3 ચેક કરીએ. અહીંયા Mn ની ઓક્સિડેશન અવસ્થા +3 થાય. Mn ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d5 4s2, 4s ના 2 વયા જાય.
હજી એક ડી નો જાય એટલે Mn+3 ની રચના આર્ગોન 3d4 છે 3d4 એટલે 5d કક્ષકો છે, પછી એક s3d, પછી 4s અને પછી 4p હોય. હવે મિત્રો 4 ઇલેક્ટ્રોન છે તો એની ગોઠવણી આવી થાય છે. જો આવું કોઈ દી જોયું નહીં હોય તમે. આવી આ 2d, એક s, 3p માં સાયનાઇડ ના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય છે. એટલે એ અનુચુંબકીય છે, પાછો અષ્ટફલકીય છે અને પાછો D2sp3 છે. એટલે D2sp3 સંકરણ અષ્ટફલકીય અને અષ્ટફલકીય D2sp3 છતાંય અનુચુંબકીય છે. ઈ કેને આધારે CFT ને આધારે નક્કી થાય છે. મિત્રો આવા પ્રશ્ન પૂછાય તો ગોટે ના ચડતા. આજનો 18મો પ્રશ્ન. નીચેના પૈકી કઈ ડી કક્ષકોની ઇલેક્ટ્રોન ઘનતા અણુની વચ્ચે અથવા અક્ષ વચ્ચે જોવા મળે? અક્ષો વચ્ચે. dz2 dxz dxz dyz dz2 dx2y2 dxy dx2y2. મિત્રો તમને ખબર છે કે dxy હોય, yz હોય કે xz આ બધી અક્ષોની વચ્ચે હોય અને dx2 y2 dz2 અક્ષો ઉપર હોય. અક્ષો ઉપર તો કે અક્ષોની વચ્ચે ઘનતા વધારે જોવા મળે, અણુની વચ્ચે ઘનતા. તો જે અક્ષો ઉપર કક્ષક હોય ને એમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારે જોવા મળે. એટલે આવી વિકલ્પ છે ઈ C, dz2 dx2 y2 xy yz dz માં ઓછી ઘનતા હોય. તો મિત્રો અહીંયા તમારું ફેઝ 2 2016 નો પ્રશ્ન ચાલુ છે. નીચેના ઘટકોમાં ટ્રાન્સ અસરનો સાચો ચડતો ક્રમ જણાવો. ટ્રાન્સ અસર એટલે એની રીતે ગોઠવણી કરી શકે આવો સાચો ક્રમ છે. સાયનાઇડ, એનાથી આગળ C6H5, એનાથી આગળ Br, એનાથી આગળ NH3. આવું ક્યારેક આવી જાય તો મગજમાં રાખજો કે રાજાણી સાહેબે કીધું હતું સાયનાઇડ છે એની ટ્રાન્સ અસરનો ક્રમ સૌથી વધારે છે. આ મગજમાં રાખજો મિત્રો પ્લીઝ. આજનો 20મો પ્રશ્ન. ટોટલ 30 પ્રશ્ન એટલે 66% કામ પતી ગયું. જ્હોન ટેલર અસર નીચેનામાંથી કયા ઉચ્ચ સ્પિન સંકીર્ણમાં જોવા મળતી નથી? D7, D8, D4, D9. મિત્રો જેમાં સમિતીય ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય ને એમાં જ્હોન ટેલર અસર જોવા મળતી નથી. આવું D8 બાકીની તમે દોરી લેજો. આ T2G3 EG2. D8 માં પહેલા ઉચ્ચ સ્પિનમાં આ ભરાય, પછી અહીંયા સમિતીય રચના છે એટલે D8 માં જ્હોન ટેલર અસર જોવા મળતી નથી. આગળ વધીએ છીએ. આજનો 21મો પ્રશ્ન. નીચેના પૈકી કોની CO બંધ લંબાઈ સૌથી લાંબી છે? CO અણુમાં મુક્ત CO બંધ લંબાઈ 1.128 એંગસ્ટ્રોમ છે. COCO4-1, FeCO4-2, NiCO4, MnCO6+. મિત્રો જેમ સંકીર્ણ ઉપર ઋણ વીજભાર વધે ને એમ CO બંધ લંબાઈ છે એ મોટી થાય અને ધાતુ કાર્બનની બંધ લંબાઈ ટૂંકી થાય. આપણને CO ની બંધ લંબાઈ લાંબી કોની? તો કે કેમાં ઋણ વીજભાર વધારે છે? તો કે બોમ્બેના B માં. એટલે આમાં CO બંધ લંબાઈ ઊંચી હશે, લાંબી હશે. પણ એમાં ધાતુ કાર્બનની પૂછી હોય તો એ ટૂંકી હશે. મગજમાં રાખજો પ્લીઝ. આજનો 22મો પ્રશ્ન. કોબાલ્ટ 3 ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે? નીચેના પૈકી કયું સંયોજન 25 અંશ સેલ્સિયસ તાપમાને સિલ્વર નાઇટ્રેટ સાથે ક્લોરાઇડની કસોટી આપશે? અને થોડીક વાર પહેલા જ કીધું હતું કે 4 એમોનિયા છે એટલે 2 Cl, તો 1 Cl એ 12 રહે એટલે AgCl બનાવે. અહીંયા 6 એમોનિયા છે એટલે 3 Cl 12 રહે એટલે 3 AgCl બનાવે. અહીંયા 5 એમોનિયા છે એટલે 2 Cl 12 રહે એટલે 2 AgCl. અહીં 3 જ એમોનિયા છે ને 3 Cl એટલે આ સંકીર્ણમાં એક પણ Cl પ્રતિઆયન તરીકે જોવા ન મળે તો AgNO3 પ્રક્રિયા ન કરે એટલે AgCl
આપે નહીં એટલે AgNO3 ની કસોટી આ અજય રાજાણીનો એ વાળો વિકલ્પ આપી શકે નહીં. અને આ ડિટેલમાં પાઠ ચાલુ થાય ન્યા સંકીર્ણમાં રાજાણી સાહેબે ભણાવ્યું છે, પ્લીઝ પ્લે લિસ્ટમાં જોજો. COCN6-3 માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? COCN6-3 પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અને નીચા સ્પિન ધરાવતું બંધારણ ધરાવે. COCN6-3 ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન ને નીચી સ્પિન ધરાવતું બંધારણ ધરાવે. COCN6-3 ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન ને ઊંચી સ્પિન ધરાવતું બંધારણ ધરાવે. COCN6-3 પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અને ઊંચી સ્પિન ધરાવતું બંધારણ ધરાવે. પહેલા તો અહીંયા COCN6-3 એટલે CO+3 થાય અને CO+3 થાય એટલે એનું ઇલેક્ટ્રોન રચના CO ની 27 નંબર, આર્ગોન 3d7 4s2, 4s ના બે જાય, એક 3d નો જાય એટલે આર્ગોન 3d6 થાય, આર્ગોન 3d6. તમને એમ કહે છે કે નીચેના પૈકી કયું વિધાન સાચું? સાયનાઇડ છે પ્રબળ લિગેન્ડ છે, પ્રબળ છે એટલે 6 એ 6 ઇલેક્ટ્રોન ને યુગ્મિત કરી નાખે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. એનો મતલબ આ બી તો આવે જ નહીં, ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ તો આવે જ નહીં. હવે બે વૈધા પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, આમાંય છે જો અને આમાંય છે, હા કે ના? બેયમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચર્ચા આવી. હવે શું આવશે તો કે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય એટલે ચુંબકીય ચાપ માત્રા 0 થઈ જાય એટલે નીચા સ્પિન ધરાવતું બંધારણ ધરાવે છે. એટલે અજય રાજાણીનો આમાં કાંઈ CFT વાપરવાની જરૂર પડે નહીં મિત્રો, બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય એટલે નીચી સ્પિન વાળું આપે, ચુંબકીય ચાપ માત્રા 0 વાળું આપે. આગળ વધીએ છીએ આજનો 24મો પ્રશ્ન. COCl2 COEN2Cl2 Cl ના શક્ય સમઘટકોની સંખ્યા 2 1 3 4. ઘણા ઉતાવળિયા હોય ને ઈ સીધું CO, આ En, આ En, આ Cl, આ Cl, આ cis સમઘટક, આ Cl, આ Cl, આ En, ટ્રાન્સ ભૌમિતિક સમઘટકો બે મળે, પણ ભૌમિતિક નથી પૂછ્યા મિત્રો, શક્ય સમઘટક. તો આ cis છે ને એનું પ્રકાશ ક્રિયાશીલ સ્વરૂપ છે એટલે આમાં આ cis સ્વરૂપમાં ડેક્સ્ટ્રો ને લીવો એમ બે એટલે પ્રકાશ સમઘટક મળે એટલે D અને L મળે, એક આ અને એનો પ્રતિબિંબ મળે, અને એક આ ટ્રાન્સ વાળું એટલે આ પ્રકાશ ક્રિયાશીલ આવા બે થાય, અપ્રકાશ ક્રિયાશીલ એક, એટલે કુલ સમઘટકોની સંખ્યા મારા મિત્રો 3 થશે. આજનો 25મો પ્રશ્ન, અહીંયા 2015 હજી પહોંચ્યા છીએ આપણે. NiCN4-2 સંકીર્ણ સાથે સંકળાય, NiCN4-2 હોય એટલે Ni+2 થાય, Ni+2 એટલે આર્ગોન 3d8 થાય. આર્ગોન 3d8 પણ આ પ્રબળ લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ એટલે D કક્ષકોના 8 ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરે. આ 8 ખાલી એક D પડે, એક S પડે અને બે P પડે, બે P પડે. એનો મતલબ કે એક D, એક S અને બે P એટલે DsP2 સંકરણ થાય, કારણ કે પ્રબળ લિગેન્ડ. અહીંયા Cl હોત તો નિર્બળ લિગેન્ડ તો sp3 થાય. આટલું મગજમાં રાખજો. આજનો 26મો પ્રશ્ન. સંકીર્ણ MEn2C2O4 Cl માં ધાતુ આયન M ના સંવર્ગાંક અને ઓક્સિડેશનાંકનો સરવાળો. આનો સંવર્ગાંક કેટલો તો કે આ દ્વિદંતીય લિગેન્ડ એટલે 2 દુ ને 4, I દ્વિદંતીય લિગેન્ડ એટલે +2, સંવર્ગાંક 6 થાય. હવે ઓક્સિડેશનાંક ગણીએ તો M En નો તો 0 હોય, C2O4 -2, આ Cl ને લીધે અહીંયા +1 લાગે એટલે એનો M નો ઓક્સિડેશનાંક 3, 6 સંવર્ગાંક, ઓક્સિડેશનાંક 3, બે નો સરવાળો 6 ને 3 9 એટલે અજય રાજાણીનો એ આવે. 2015 નો હાલે છે આ પ્રશ્ન. લાસ્ટ 5 પ્રશ્નો મિત્રો, ક્યાંય જાતા નહીં, લાસ્ટ 5 પ્રશ્નો જ રહ્યા છે. તમારા માટે રાજાણી સાહેબ મહેનત કરે છે, તમે પ્લીઝ રાજાણી સાહેબ માટે કરજો.
Fe6 સંકીર્ણનું નામ, હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 અને છેલ્લે આયન લખાય. વાંચો તો ખબર પડી જાય, હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3 આયન. એટલે આ જ આવે, બીજું કાંઈ ન આવે. ઋણ આયન, આવું મેં આયુપીએસસી હટીને શીખાડ્યા છે. છેલ્લેથી ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંકીર્ણ શૂન્ય સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જા ધરાવે છે? અહીંયા Mn+3 છે, અહીંયા Fe+3 છે, અહીંયા CO+2 છે, અહીંયા CO+3 છે. મિત્રો Fe+3, Mn+3, CO+2, CO+3, Fe+3 કરો એટલે મિત્રો શું થશે? તો કે આર્ગોન 3d5 વધશે. શું કરવા આર્ગોન 3d5 વધશે મિત્રો? તો કે 4s છે એના 2 ઇલેક્ટ્રોન શું થઈ જાય? દૂર થઈ જાય. એક d નો જાય એટલે 3d6 ની જગ્યાએ 3d5. હવે આનું મેં તમને CsFe ગણતા શીખાડી હતી. CsFe ગણતા શીખાડી હતી. ઈ તમે ગણો એટલે ભાઈ 3 નીચે ને 2 ઉપર વાળું ગણો એટલે તમને B માં શૂન્ય આવશે. ઈ ગણીને દેજો અને જેને આવડી જાય મને WhatsApp માં ગણતરી શીખાડજો, કારણ કે મેં આ ગણતરી CFT ના વિડીયોમાં શીખાડી છે. પ્લીઝ ગણીને મને WhatsApp કરજો, મને ખબર પડે ચારેયમાં તમારે કેટલી આવે છે. આગળ વધીએ છીએ મિત્રો, લાસ્ટ થી છેલ્લો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંકીર્ણ કેન્સર વિરોધી ઘટક તરીકે ઉપયોગી? સિસ્પ્લેટિન. સિસ્પ્લેટિન, આ સિસ્પ્લેટિન, સિસ PtCl2Na3 ટ્વાઇસ, સિસ્પ્લેટિન. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ, રાજાણી સાહેબ તમારા માટે મથે છે. તમે રાજાણી સાહેબ માટે મહેનત કરજો પ્લીઝ. નીચેના પૈકી કોણ 1.73 ચુંબકીય ચાક માત્રા ધરાવે? CuNH3+2, NiCN4-2, TiCl4, COCl6-4. TiCN4 છે તો હમણાં જ મેં તમને દેખાડ્યું હતું કે એમાં 0 ચુંબકીય ચાક માત્રા થાય. અહીંયા Ti+4 માં d કક્ષકોમાં ઇલેક્ટ્રોન નથી એટલે 0. અહીંયા CO+2 થાય, આ નબળો લિગેન્ડ છે, Cl છે નબળો એટલે CO+2 થાય એટલે 4s ના 2 જાય એટલે 3d7. 3d7 છે, 3d7 માં નબળાની ગોઠવણી કરો એટલે 4 ઇલેક્ટ્રોન છે એ કેવા થઈ જાય? તો કે યુગ્મિત થાય. બાકીના 3 અયુગ્મિત રહે એટલે એમાં 3 એટલે 1.73 નો આવે. તો અહીંયા જુઓ તો Cu+2 થાય ને, Cu+2 એટલે આર્ગોન 3d9 અને આર્ગોન 3d9 એમાં ગમે તે રીતે ગોઠવણી કરો 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે એટલે 1.73 થાય. એટલે જવાબ આવશે CuNH3 જો મિત્રો ખરેખર રાજાણી સાહેબારે મજા આવતી હોય તો એક ફેરે જોશથી બોલો, જય હિન્દ, વંદે માતરમ.